કેમ છો? હું સહેલો લાલાનો સગ્ગો ભાઈબંધ. અસ્થિર મનના માનવીને રસ્તો પણ જડતો નથી, પરંતુ અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી. સાહેબ, એ કહેવત સાચી પડે છે. રાફેલ આવી ગયું, રાફેલનું સ્વાગત છે. ગઈકાલે એક એવો વિચાર આવ્યો હતો કે સાહેબ, મનોબળ જો મજબૂત હોય તો કોઈ પણ રોગ તમારી ઉપર હાવી થઈ શકે નહીં. કારણ કે મનોબળ એટલે કે વિલ પાવર તમારો સ્ટ્રોંગ હોય તો તમે જગ જીતી શકો. કોઈ પણ રોગ તમને એ તમારા બોડીની અંદર પસારી ના શકે. હા, કારણ કે આપણે ઓરા આપણે મજબૂત કરી શકીએ, થિંકિંગ આપણે પોઝિટિવ રાખીએ તો જ આ વસ્તુ શક્ય છે. એટલા માટે જ તો કહ્યું છે કે અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી. એટલે આપણે આપણો વિલ પાવર સ્ટ્રોંગ રાખવો જોઈએ. ગઈકાલે વિચાર એટલા માટે આવ્યો કે પહેલાં કશું થતું તો કે ભાઈ અહીંયા બતાવી આવો, તો અહીંયા બતાવી આવો, અહીંયા દોરો બંધાઈ આવો, અહીંયા કોઈ તાંત્રિકને બતાવી આવો. સાહેબ, કોરોનામાં કોઈ ક્યાંય જતું નથી સિવાય કે હોસ્પિટલ. એટલે જ્યાં સુધી તમારો વિલ પાવર સ્ટ્રોંગ છે ત્યાં સુધી તમને તમારી પાસે કોરોના પણ નહીં આવે. કારણ કે તમારે થિંકિંગ સારું કરવું, વિચારો સારા કરવા, તમારી પાસે જે પણ અત્યાર સુધીમાં ભગવાને જે પણ પોઝિટિવ થયું હોય ને એના જ વિચારો કરવા, જેથી કરીને તમારી ઓરા પણ પોઝિટિવ રહે અને તમારી ઓરા જેટલી સ્ટ્રોંગ રહેશે ને સાહેબ, કોઈ વાયરસ તમને ટચ નહીં કરી શકે. ચાલો તારે, ઓલ ધ બેસ્ટ.